અરે વાહ. બપોરે 1-2 વાગે હોય ને, અમારે અહીંયા 6 વાગે હે. ભાઈગી કાકા ભગાડ્યું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા? મજામાં? તમારા બધાનું સ્વાગત છે મસ્ત ના એક ધમાકેદાર વ્લોગમાં. કાલે આપણે ગયા હતા નવરાત્રીમાં, એટલે રાતે મોડાવ્યા હતા. તો અત્યારે 9 વાગે ઉઠ્યા હે અને બિંદુબેન નતા એટલે આજે રોટલી ઘડી પડી છે. વહેલા ઉઠીને પણ રોટલી જોવો તમે બતાવો મારે, એટલે આજે વહેલો ઉઠીને ડાયરેક્ટ વ્લોગ સ્ટાર્ટ કરવો પડ્યો. જો રોટલી હે કે રોટલો બેન? રોટલી જો ઓલી રોટલી અને આ શું હે? રોટલો. આ કોના માટે સ્પેશિયલ બનાવ્યો બેન? સ્પેશિયલ તારા માટે. સ્પેશિયલ મારા માટે. અરે નીકળો બહાર નીકળો. અરે વાહ. આ સ્વામિનારાયણની રોટલી, રોટલો. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. હલો, શું કે સવારનું હીરામણ ખાવા કે શું કહેવાય? હીરામણ જ કહેવાય. તો બપોરે ઉઠી બપોરા કહેવાય. હા, એ બરોબર હે. સારું હાલો તો હે ને, ભૂખ લાગી તો પેલા ખાઈ લઈ. તો જો અહીંયા ચાલે છે વૃક્ષારોપણ. વાહ, ફૂલ રોપણ કા? ફૂલ રોપણ. વાહ, જો એ મસ્તનું કર્યું છે ને. અહીંયા જો નિશાબેન હોરે હે કઈ જો તારે બસ કરે. બસ નિશા આવે. ઓકે, આપણે જો આ ફૂલ વાવવાના હે. કેમ કે અમારે હે ને અહીંયા જો મસ્તના ફૂલ થાય છે. આખું ખોરી નાખ્યું નિશા એ. આ ફૂલ આપણે વાવવાના હે. બહુ મસ્ત થાય ને. અહીંયા કોઈ આવે ને તો દેખાય નહીં. ઘર આગળ હોય ને તો મસ્ત ના દેખાય, એકદમ મસ્ત લાગે. દાર ઉગી જાય એટલે વાવી દે. ખબર ને ઉગે કે ના ઉગે કે નક્કી નથી કરે. વાયવા ભેગું ફૂલ થઈ જવાનું હે. એટલે હાલો તો અમે આગળ ગયા હતા ખડ વાઢવા, અને ખડ વાઢીને આવતા રહ્યા. 2 ભારી કરતા આવ્યા ને અહીંયા આવ્યા ને તો શીતલબેન તો એક કપડા આવી રીતે વિડીયો થોડું લેતું જવાય એટલે ખબર પડે કે શીતલ કામ કરે. હા, નકર બધા ગયા કે શીતલ કઈ કામ જ નથી કરતી. જો એક તો કપડા ધોઈ નહીં ખાલી એટલા બધા પડ્યા છે. ડગલો એક કપડા હજી તો પડ્યા બાકી હે. ફટાફટ કપડા ધોઈને. અને અમારા શીતલબેન હે ને કપડા ને બધું કામ તો કરતી જ હોય, પણ અમે જ વિડીયામાં ના લાય. અહીંયા બિંદુ ને ઓડીમાન શું કરે? વાહ, માંડવી ખાવા લો બધા ઓરા ખાવા. માંડવીનું ફાળતો છે મસ્ત. ડેડવા તો કેટલા બધા હે નહીં થઈ જાય. હા, ટગલો એક માંડવી નહીં કા બિંદુબેન? ઓરા ખાવા તો હાલો બધા. આ અમારી માંડવી હે. આમાં હતી પણ આ ખાઈ ગઈ. અહીં કટકી નહીં હે, બધી આપણી જ છે કા બિંદુબેન? તકલીફ થઈ જાય, વાંધો નહીં આવે. એવું હું તો પાછું બીજી ઉપાડી આવી. આખું ખેતર હે. અમાર બિંદુબેન હે ને માંડવી ઉપાડવા જ ના દે. એક છોટ ઉપાડીને લઈ ગયો. માંડવી ઉપાડતા ના એમ જ કે ના તઈ હોડીમાં તો ઉપાડી આવે છે. છોકરી ભલે ખાય નહીં. ના માંડવી તો ખાવાની જ છે. ભલે ખેતરમાંથી એક છોટ ઓછું થાય. પાછા એમાં હોડીમાં નહીં નોરતા હે ને એટલે હાલે નાસ્તામાં કા. હા હા, હાલો તો હવે શીતલબેન કપડાં ધોઈ લઈએ ને અમે માંડવી ખાઈ લે. બિંદુબેન ખાઈ જાય બધી, પછી મળીએ. બપોરે 1-2 વાગે હોય ને, અમારે અહીંયા 6 વાગે હે નહીં હોય. અમારે 6 વાગે હોય. એટલે આજે એવું થયું કે અમે ફોટો શૂટિંગ કરતા હતા બપોરે મસ્તાની ચણિયા ચોરી પહેરીને. તો બપોરાનું કઈ યાદ જ ને, મને 2 વાગી ગયા હતા અને પછી હે ને થાકી ગયા હતા એટલે બપોરા કરી 6 વાગે. અને એમાં કોથરી ને વેફર ને દહીં. એમાં તો હું 11 વાગે સુઈ ગઈ હતી. સિટીની વાત આવી જાય ને. હાલો તો બપોરા કર લે. હતા તો ભૂરી આવી. જો ભૂરી ખાવા આવી. એ ભૂરી ખાઈ જા. ખા રોટલી ના ભાવે. પછી છાસ ને દૂધ પી. વીઆઈપી હે નહીં, હજી દૂધ ભાવે. અરે પૂરી
માથે ચડાવ ચડી ગયો જડા ઉપર ચડી જા બધી ભાંગી નાખી ભૂરી પૂરી અરે પણ તડપડાથી બોલા આ બધું ચેકિંગ કરે બુરા બુલુલી બુલુલી લુલી 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 ભાઈગી 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 સ્ટાઇલ છે બાકી ની લે સારું હાલો તો જો અમે હે ને નાસ્તો નાસ્તો નહીં પણ રૂંઢિયા કરી લીધા બપોરા અને રૂંઢાનું હોય કે ખબર નથી નાસ્તો હોય પણ અમે તો બપોરા કર્યા બપોરે ખાધું નતું એટલે એવું હે સારું હાલો હવે હે ને કંઈક કામ કરી લઈએ ઠમણા ને કરવાના હે ને જો નિશાને બિંદુ ને આ બધું સાફ સફાઈ કરવાની છે ભેંસુના ખીલ્લાની હાલો તો જો આપણે આવ્યા હે હવે ખડ વાઢવા અને જો એ વાડી આવ્યા હે પલેથી જો માંથી કનુ કાકા આવીએ પેલા હે ને જ્યાં ખડ વાઢવા આવતા હતા આવ્યા હતા ને ત્યાં આપણે સનેડો લઈને આવ્યા હતા ને ત્યાં જ આવ્યા હે જો નિશાબેન વાઢવાનું ચાલુ કરી દીધું વાહ વેલું વાઢવા મને નકર તડકો તપી જાય ને તડકો તપીએ બિંદુબેન હાય હાલો વાઢવામાં ની મારે આજ ખેરેતા વાઢવાનું છે આપણે વાઢી લે અને પછી ટ્રેક્ટર છે ને કાકા લઈને આવે તો ડાયરેક્ટ ટ્રેક્ટરમાં ભરવાનું આજ ખેરે સનેડો નથી લેવા બરાબર ને નિશાબેન બરાબર હવે વેલી ભારી પડે ને પણ ટ્રેક્ટર એમ નમતા નહીં ભરાય એક બે ભારી થી સારું હાલો જો ટ્રેક્ટર આવે છે દેખાડું જો આવે અને મારા કાકી જો ઓલી સાઈડ ને દે વાઢે એખાડ અહીંથી એટલું વઢાઈ ગયું અને બાકી ભારી ભરીને છે ને ટોલીમાં વહી ગયું છે 2-3 ભારી અને જો બાકીમાંથી વાઢવાનું છે જો નિશા હે વાઢે ને એથી ને તડકો છે એકદમ જોરદાર એવું છે જો ટ્રેન જઈને અહીંયા છે ને હવે વઢાઈ ગયો બસ કરો કેટલું કાઢું બિંદુ હજી એક ભારી કરી હજી એક ભારી આખું ટ્રેક્ટર આ 5-6 તો થઈ ગયું એ આખું ટ્રેક્ટર ભર દો હવે અને જેવા કનુ કાકા માંડવીના છોટા ઉપાડીને ચેક કરે છે કેવો ફાલ છે ને નિશા આ ટ્રેક્ટર લઈને આવ્યા હતા કયું ટ્રેક્ટર ભાઈ હે તમારા ભાઈ આઈસર લે હા જો તમારા ભાઈ આવ્યા હા નહીં અને જો આખી ટોલી ખડની ભરાઈ ગઈ છે હવે જાવ ને ભાઈ ખરે હાલો ટ્રેક્ટર ચાલુ કરો ઈ આવી તને નથી આવડતું લઈ જા ભણવા કેમ ના ગયો ભણવા કેમ ના ગયો મમ્મીએ ના પાડી હતી કેમ કે મજા નથી ને હાથ ને બેસી ગયો કે ભાઈ જો બિંદુ નિશાન એરિયો ને એમાં પાણી છે ને ભરવા ગયું છે તરફ લઈ ગયેલા બોટલ બે લેવા તા ખાલી થઈ ગઈ અને ફાઇનલી ખડ વઢાઈ ગયું છે ને થાકી ગયા ને હવે જવાનું છે આપણે ડાયરેક્ટ ઘરે બરાબર ને બિંદુ ગરમી એકદમ ચડી ગઈ ગરમી કેમની ચડી મગજમાં લે સારું હાલો જવા અહીંયા મજૂરીએ હાલો તો ટ્રેક્ટર આખું ભરી અને નીકળી ગયા અમે કરે મજા આવે ને ટ્રેક્ટરમાં કાકાએ ભગાડ્યું કાકાએ ભગાડ્યું ફૂલ આખું હે આમાં ધુવાડો ઉડતા સફો હે મારો મોબાઈલ હલે બહુ છે મોબાઈલ બહુ હાલી છે કેમ કે થડકા બહુ આવે ને જો હાલીને આવે નિશાન અંબે તડકામાં મરી ગયા ને આમાં મમ્મા પછડાય કોઈ ટોલીમાં બેહાય નહીં સ્ટોપેજ ભારી ઉતારે હે કાકાને વાહ કાકા વાહ ટ્રેક્ટર આખું બાકી હોય 180 ની સ્પીડમાં હે તમા કેવું કાકા ટ્રેક્ટર આખું ભાઈ હે બિંદુબેન આવી ગયા ઉતાર્યું નજી ઉતારે ભાઈ વાહ આ સુંદરી મુંદરી હાટું કા
સુંદરી મુંદરી તમારા હાટું મસ્તનું ખડ આવી ગયું. સુંદરી મુંદરી ટ્રેક્ટર જવા દે હવે. તમારા હાટું ખડ આવી ગયું મસ્તનું. હા જવાબે નથી દેતી. લે બોલો એ સુંદરી મુંદરી. સુંદરી મુંદરી ઇધર દેખ ઇધર. ઇધર દેખ પેલા. મારે મારે હે માર હોતું હે. પૂરી શું કરે આપણે એમ પૂરી પૂરી મજા આવી હતી ને ઠેકડા મારીને તોડવાની મજા આવી હતી ને પૂરી. વડીમાં ગુવાર સુધારે હે. દાદાજીમાં હુતા હુતા વાતું કરે હે. દાદા અટાણમાં હોઈ ગયા વડીમાં. હાંચતા પડવાય ન દીધી. નજર બિંદુમાં ઓલી વાડીએથી ગુવાર લેવી. ને કાકાને ને હાથ નથી એવી અને અમે બધા ખડવાડીને આવતા રહ્યા. ટ્રેક્ટર મારી મને ના લેવી ને હે ટ્રેક્ટરમાં ના આવી સારું થયું. એમાં તો થડકા લઈ ગયા બિંદુ. ઉતારવા વળગા દીધી અમે ભારે ધ્યાન રાખવા આવ્યા હતા એટલે